नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। खबर अहमदाबाद से है, जहां वस्त्रापुर में एक इस्वा गर्ल ने 75 वर्षीय एनआरआई व्यक्ति को लूटने और उसकी हत्या करने की खतरनाक योजना बनाई थी। बता दें, कनाडा से लौटे कन्हैयालाल भावसार का शव 13 जनवरी को वस्त्रापुर स्थित मोइनी टावर में उनके ही घर में मिला था। जब कन्हैयालाल की पत्नी वर्षा भावसार घर लौटी तो उसने अपने पति का शव पाया। प्रारंभ में इसे प्राकृतिक मौत माना गया, क्योंकि शरीर पर चोट का कोई निशान नहीं देखा गया था। हालांकि जब पत्नी ने देखा कि कुछ कीमती सामान गायब हुआ है तो उन्हें संदेह हुआ और उसने पुलिस में शिकायत दर्ज कराई। पुलिस जांच में पता चला कि हत्या के समय कन्हैयालाल भावसार घर पर अकेले थे। दोपहर के बीच एक महिला को पूछताछ के बिना ही प्रवेश की अनुमति दी गई। बाद में पुलिस को आगे की जांच में पता चला कि घर से कई मूल्यवान आभूषण और महंगी वस्तुएं गायब थीं। कनाडा के स्थानीय निवासी कन्हैयालाल भावसार अक्सर अहमदाबाद में आते रहते थे। इसी दौरान उनकी मुलाकात हिना नाम की एक लड़की से हुई। महिला करीब 18 महीने पहले कन्हैयालाल के संपर्क में आई थी। बाद में जब भी कन्हैयालाल अहमदाबाद आते, हिना उनसे मिलने आती। हालांकि जब हिना को पता चला कि कन्हैयालाल एक एनआरआई हैं और उनके पास कीमती सामान है, तो उसने लालच में आकर लूट को अंजाम दिया। हिना ने लूट की योजना में शामिल होने के लिए आनंद नामक एक व्यक्ति को भी साथ में रखा था। हिना कन्हैयालाल से मिलने घर आई और मौका मिलते ही उन्हें बेहोश कर दिया। बाद में बिना किसी को पता चले आनंद घर में घुस गया और घर से सारा कीमती सामान चुरा लिया। इसी बीच कन्हैयालाल को होश आ गया और हिना की योजना विफल हो रही थी। इसके बाद हिना डर गई और उसने कन्हैयालाल का गला घोंट दिया और सामान लेकर भाग गई। फिलहाल दोनों आरोपियों को पुलिस ने गिरफ्तार कर लिया है। 12 रोज દિવસે 11:30 લઈને 4 વાગ્યાની વચ્ચે એક બનાવ મોહિની ટાવર જે છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એમાં એક બુજુર્ગ છે કન્હૈયાલાલ મૂળજીભાઈ ભાવસાર, એમની ડેડ બોડી જે છે એમના પોતાના ફ્લેટમાંથી મળી આવી હતી। ઇનિશિયલ લેવલ ઉપર ફોરેન્સિક એક્સપર્ટને અમે બધાએ વિઝિટ લીધી ત્યારે હત્યાનું જે કારણ હતું એ સ્પષ્ટ હતું નહીં, એટલે અમે એડી દાખલ કરીને એની તપાસ આગળ કરી હતી। પછી ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે। સાથે સાથે જે ફરિયાદી બેન છે, જે મરણ જનાર છે, એમના વાઇફ, એમને પણ સૂચના આપી કે એમના ઘરમાંથી અમુક ઘડિયાળો, અમુક ઘરેણા અને અમુક કેશ જે છે એનાથી ગાયબ છે। તો એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈએ જે છે લૂંટ અથવા તો ચોરી કરવાના ઈરાદેથી મર્ડર કરેલું છે। એમાં પછી અલગ અલગ ટીમો બનાવીને અમે સીસીટીવી ચકાસ્યા અને બાકી તપાસો કરવા ચાલુ કરી। એ તપાસના અનુસંધાને જે છે 2 આરોપીને સીસીટીવીના આધારે ઓળખી કાઢવામાં આવ્યા છે। 2 આરોપીમાં જે એક આરોપી છે, એક મહિલા છે, નીલોફર ઉર્ફે હિના, એ પોતે મુંબઈ મહારાષ્ટ્રના રહેવાવાળા છે, અને બીજા જે આરોપી છે આનંદ પ્રકાશ ઠાકોર, એ ત્યાં અહીંયાનો લોકલ રિક્ષા ચાલક છે। બંને હસબન્ડ વાઇફ છે અને જે મહિલા છે, મહિલા લગભગ 1.5-2 વર્ષ પહેલા અહીંયા ગુજરાત શિફ્ટ થયા છે અને એ મસાજ કરવા માટે વોલેન્ટરીલી સેવાઓ આપે છે। અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે। અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ, ઘરેણા, પૈસા, ઘડિયાળ આ બધું છે। તો ચોરી કરવાના ઈરાદેથી પહેલા એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનો એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો। પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે, ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાવ્યું છે। પછી એ લોકોએ લગભગ અડધા કલાક સુધી ફ્લેટમાં રોકાયા, કેમ કે આ મહિલા જે છે એ અવારનવાર એમને અહીંયા વિઝિટ લેતી હતી, એટલે એને ખ્યાલ હતું કે ક્યાં બધી વસ્તુઓ મૂકેલી છે। એટલે એમાંથી ઘડીઓ અને બાકીની જે વસ્તુઓ છે, મોબાઈલ, આ બધો વસ્તુઓ એ લોકો લઈ ગયા। એમાં એક એપલ કંપનીની મોબાઈલની સાથે બીજા 2 મોબાઈલ, રાડો કંપનીની જેન્ટ્સ અને લેડીઝની ઘડિયાળ 2, કેસિયો કંપનીની જેન્ટ્સની ઘડિયાળ 1, પછી બીજી કંપનીની એક મોંઘી કંપનીની ઘડિયાળ છે અને બાકીની કરન્સી નોટ્સ છે। આ પ્રકારે લગભગ 3,77,000 રૂપિયા આ લોકોએ જે છે એના પાસેથી કબજે કરવામાં આવ્યા છે। એ લોકોએ રાતે રાત એકચ્યુઅલી અહીંયાથી અમને માહિતી મળી છે કે એ લોકોએ ટિકિટ કરાવીને મુંબઈ જવાની તૈયારીમાં હતા અને એમની પાસેથી અમને ફ્લાઇટના ટિકિટ્સની ડિટેલ પણ મળી છે।
તો અમારી જે ટીમ છે એલસીબીની અને વસ્ત્રાપુર પોલીસની અમને બહુ ઝડપથી સીસીટીવીના આધારે તપાસ કરી અને આરોપીઓને ઝડપી લીધા છે. અન્યથા આ લોકો કદાચ ગુજરાત છોડીને નીકળવાની પૂરી તૈયારીમાં હતા અને આટલા માટે જ આ ગુનો જે છે બહુ ઓછા સમયમાં અમે ડિટેક્ટ કરી શકીએ છીએ. આરોપીનું બેકગ્રાઉન્ડ શું હતું અને મૃતક સાથે કેટલા સમયથી પરિચયમાં હતા? લગભગ એમના કહેવા પ્રમાણે 1.5 વર્ષથી એમના સંપર્કમાં હતા. એ જ્યારે પણ કેનેડાથી ઇન્ડિયા આવતા હતા ત્યારે પછી એમને ફોન કરીને બોલાવતા હતા અને એ પ્રકારની અમે માહિતી જે છે મળી છે એ બાબત. આ લોકો અગાઉ કઈ જગ્યાએ કોઈ ગુનામાં પકડાયેલા હોય, ક્યાંય ગુનો આચર્યો હોય એવું કંઈ? ના, એમાં એ પ્રકારના કોઈ ગુનાઓ દાખલ થયેલા નથી અત્યાર સુધીની તપાસમાં અને જે પૂછપરછ થઈ છે એના અનુસંધાને. પરંતુ આ બંને હસબન્ડ વાઈફ હતા એટલે એ લોકોએ આખું કાવતરું કરીને પછી આ મર્ડરને અંજામ આપ્યું છે. અને તે દિવસે જે મરણ જનાર છે પોતે ઘરમાં એકલા હતા એ બાબતની ખબર હતી જ આ મહિલાને, કેમ કે જે મરણ જનાર છે એમના વાઈફ કરમસદ ખાતે રોકાયા હતા અને એ આગલા દિવસે અહીંયા આવવાના હતા અને એ જે એકાંતનો લાભ લઈ અને એ લોકોએ આ આખું કાવતરું પૂરું પાડ્યું છે. પૈસાની જરૂરિયાતની વાત કરે છે દંપતી, શું જરૂરિયાત હતી? કઈ રીતના હત્યાનું આ લોકોએ કાવતરું રચ્યું? ના, એવું કઈ છે નહીં, કેમ કે જે ઓલરેડી આ જે આરોપી મહિલા છે એ પોતે મહારાષ્ટ્રથી અહીંયા આવેલી છે અને સાથે સાથે જે કામ કરે છે એમનાથી એમને આવક થાય જ છે. સાથે એમનો જે હસબન્ડ છે રિક્ષા ચલાવે છે એમનાથી પણ આવક થાય છે. પરંતુ આ લોકોને લાલચ આવી ગયું હતું કે આ વ્યક્તિ જે છે એકલો રહે છે, ઉંમરમાં મોટો છે એટલે વધુ પડતું કે રેસિસ્ટન્સ આપી શકે એમ છે નહીં અને સાથે સાથે એમનો વિશ્વાસ એ લોકોએ કેળવી લીધો હતો, કેમ કે એમના ઘરેની જે વિઝિટ છે એ બહુ ફ્રિક્વન્ટ હતી. તે ફ્રિક્વન્ટ વિઝિટના આધારે એમને ખ્યાલ પણ હતો કે આમના ઘરમાં એને શું મળી શકે, એટલે લાલચના આધારે જ આ આખું હત્યાનું કાવતરું કર્યું છે એ માની શકાય. આમાંથી કોણે શું કર્યું? વડું કોણે દબાયું? રૂમની બહાર પણ હતો, અંદર શું ક્રાઇમ સીન શું હતું? એકચ્યુઅલી પહેલા જે મહિલા છે મહિલા એમને પાસે પહોંચી ગઈ હતી ને મહિલાએ પોતાના હસબન્ડને પહેલા જ કહી રાખેલું હતું કે હું તમને ફોન અથવા મેસેજ કરું એટલે તમે આવી જજો. જે મેઇન ગેટ છે ખુલ્લો રહેશે. અને ત્યાં પહોંચ્યા પછી લગભગ 1.5-2 કલાક પછી એમને મેસેજ કરેલું અને ગેટ પણ મેઇન ગેટ ખુલ્લું જ રાખેલું. અમને શરૂઆતમાં એ જ ડાઉટ હતું, કેમ કે ગેટ અંદરથી બંધ હતું અને પછી ડેડ બોડી મળી હતી એટલે અમને એવું હતું કે અંદરથી કઈ રીતે આ બનાવ બની શકે છે. પરંતુ કોઈ ફ્રેન્ડલી એન્ટ્રી છે એનું થોડુંક આઈડિયા અમને આવી ગયું હતું અને એના અનુસંધાને પછી એમનો હસબન્ડ જે છે ખુલ્લા ગેટની અંદર પ્રવેશ કરે છે ત્યારે જે મરણ જનાર બુજુર્ગ છે એમને ખ્યાલ આવી જાય છે કે એમના ઘરમાં કોઈ બીજો વ્યક્તિ પ્રવેશ કરેલું છે. અને આ ડાઉટના આધારે જ્યારે એમને રેસિસ્ટન્સ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે પછી આ બંને મળીને એકને પકડ્યું ને બીજાએ ગળો દબાવીને એમની હત્યા કરી નાખી. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही. देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ. हर खबर आपके साथ, आपके हाथ.